અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી. શ્રી હરિ વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી. ગુરુ હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. 23મી મેનો મહામંગલકારી શુભ દિવસ. આત્મીયતા શબ્દના ઉદ્ભવ સ્થાનનો મંગલકારી શુભ દિવસ. એ પુરુષે ગુરુહરિ યોગીજી મહારાજના સમસ્રોતભાઈ એકતાના સંદેશને ઘરોઘર વ્યાપક બનાવવા માટે, વ્યક્તિએ વ્યક્તિ સુધી વ્યાપક બનાવવા માટે, એકલું વ્યાપક બનાવવા માટે નહીં, એને સ્થિર કરવા માટે જે કઠિન તપશ્ચર્યા કરી છે. પ્રબોધ સ્વામીજીના શબ્દોમાં કહીએ તો એ ભીડા તરફ, એ ગરજ તરફ, એ ડાખડા તરફ જ્યાં સુધી આપણી નજર નહીં જાય, જ્યાં સુધી એમાં ચાંચ નહીં ડૂબે, ત્યાં સુધી આપણા હૈયા વિશે ભક્તિ નહીં પ્રગટે. એ ભક્તિ પ્રગટાવવા માટે સ્વામીશ્રીએ જે વીઠેલો ભેડો છે એનું કંઈક થોડું ઘણું આપણે આચમન કરવા પ્રયત્ન કરીશું. વર્ષો પહેલાં સ્વામીજી જયેન્દ્રભાઈ પટેલ, ચુની કાકાના દીકરા, એમના સરોનમન મકાનમાં સ્વામીજીનો ઉતારો હતો. ન્યૂજર્સીમાં મોરિસ પ્લેન કરીને બહુ સરસ એરિયા છે, ત્યાં ખૂબ હાઈટ પર એમનું સુંદર મકાન બનાવેલું છે. સ્વામીજીનો ત્યાં ઉતારો હતો. સવારથી પૂજા બાદ સ્વામીજીની ખાનગીઓની વણઝાર ચાલુ થઈ ગઈ હતી. વચ્ચે સંતો સેવકો એક બે વાર પ્રાર્થના કરી હશે સ્વામીજીને કે સ્વામીજી અહીંયાથી આપણે છેક એડિશન 1 કલાક દૂર આપણે અહીંયાથી પ્રસાદ લેવા માટે જ્યાં જ નીકળીએ તો સારું. એક પછી એક ખાનગીની વંજાર પતીને સ્વામીજીએ કે ચાલો હવે આપણે નીકળીએ. 11:30 પોણા 12 થયા હશે અને સ્વામીજી બાથરૂમ જઈને નીકળવાની તૈયારી કરતા હશે અને એટલામાં પવિત્રભાઈ પર એક સાધકનો ફોન આવ્યો, એક હરિભગતનો, કે મારે સ્વામી સાથે અર્જન્ટ વાત કરવી છે. એટલે પવિત્રભાઈ કહ્યું કે સ્વામીજી એડિશન પધારે છે, ત્યાં પહોંચે પછી હું બધાને પૂજન અર્ચન થઈ જાય એટલે હું તમને દર્શન કલાક એકમાં કરાવી દઉં છું, ચોક્કસ કરાવી દઈશ. તો કે અમારે અર્જન્ટ કામ છે, અત્યારે અત્યારે સ્વામીજી સાથે વાત કરવી છે. એટલે પવિત્રભાઈ રિક્વેસ્ટ ફરીવાર કરી, ન માન્યા. એટલે સ્વામીજીને પ્રાર્થના કરીને ફોન આપ્યો. ભગત કહેતા હતા કે 5 મિનિટમાં મારું કામ પૂરું થઈ જશે. પણ એ વાત ચાલી 50-55 મિનિટ સુધી ફોન ચાલ્યો. પછી સ્વામીજી થાળ કરવા માટે પધાર્યા. 1-1.25 કલાકની રાહ ટ્રાફિકના લીધે થઈ. સ્વામીજી 2 વાગે તો થાળ માટે બિરાજમાન થયા. બપોરે 3:30 વાગે કદાચ સ્વામીજી બપોરના આરામ માટે પધાર્યા હશે. આ સમાચાર એ હરિભગતને મળ્યા એટલે એને અંતરદ્રષ્ટિ થઈ, દુઃખ થયું કે મારા લીધે સ્વામીજીનું આખું શિડ્યુલ ડિસ્ટર્બ થઈ ગયો. એટલે રાત્રે એને ફરી ફોન કર્યો કે મારે સ્વામીજીની માફી માગવી છે. મારે આવું નહોતું કરવા જેવું, મારે આગ્રહ રાખવા જેવો નહોતો. 5 મિનિટનો કહીને 50-55 મિનિટનો સમય લીધો, મારે માફી માગવી છે, ફોન આપો સ્વામીજીને. સ્વામીજીને પોતાના હૃદયની જે કંઈ ભાવના હશે એ પ્રમાણે સ્વામીજીને ફરી માફી માગી. 2-5 મિનિટ એની હૃદયની ભાવના સાંભળ્યા પછી સ્વામીજી જે પરાવાણી ઉચ્ચારી છે ને, એ પરાવણીના 2 લીટી લઈને આપણે અહીંયાથી ઘરે જવું છે. એ 2 લીટી વિચારતા વિચારતા 23 મેના મંગલકારી શુભ દિવસને પોતાનો બનાવવો છે. સ્વામીજી બહુ માર્મિક હસ્યા અને કહે છે કે કોઈ એવી ભૂલ થઈ નથી. કે પછી સ્વામીજી બોલ્યા કે તું દિવસમાં બી 50 વખત લીલા કરે. કેટલી વખત?
એક દિવસમાં આવી 50 વખત તું લીલા કરે અને એ પણ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ 50 વર્ષ સુધી કરે ને, એક દિવસમાં 50 વખત, અને એ 50 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ તો આવીને આવી લીલા કરતો રહે ને, તો એ સાધુ હરિપ્રસાદનો પ્રેમ યોગીજી માના સંબંધવાળા ભક્તો માટે કિંચિત ઓછો ના થાય. આવા માવતરની આપણને ગોદ મળી છે. આવા માવતરનો અસ્ખલિત ને અઘાત પ્રેમ લઈ અને આપણને આત્મીય પરિવારમાં પાંગરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એ પુરુષે આપણને આત્મીયતાના માર્ગે ચલાવવા માટે કેવી તપશ્ચર્યા કરી છે. એટલે તે પુરુષ બોલી શક્યા હતા કે યોગી ડિવાઇન સોસાયટીનો નાનામાં નાનો સેવક મારા રજરજ જેટલા ટુકડા કરે તો મારો કિંચિત પ્રેમ ઓછો ના થાય, જેનું મૂર્તિમાન દર્શન આ પ્રસંગમાં આપણને સૌને થાય છે. એ પુરુષ નાનામાં નાની વસ્તુ કેવી ધ્યાન રાખતા. નાનામાં નાના પાત્ર હોય કે ફુવાજી જેવા વડીલ હોય, કોઈ પ્રદેશના પ્રમુખ હોય, બધાને યોગીજી મહારાજથી કેવી સેવા ભક્તિ કરતા. વર્ષો પહેલાં ધર્મદની ધરતી પર સમયો હતો. શ્રીજીચાણુ સ્વામીજી, ફુવાજી બધા એના સાક્ષી છે. આપણે બધાએ જેનો લાભ લીધો હશે. એ ચોથી મહિના મંગલકારી શુભ દિવસ સમય હતો અને આગલા દિવસે બહુ ભવ્ય શોભાયાત્રા ધર્મજ નગરમાં નીકળી હતી. ચાલુ શોભાયાત્રા દરમિયાન આટલું મોટું પ્રોસેસન હોય, હજારો ભક્તો ભેગા થઈને હવે ભવ્ય શોભાયાત્રા નીકળી હોય, ખાલી એકાદ સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ કલ્પના તો કરો કે મારી આવી શોભાયાત્રા નીકળે છે તો આપણે કઈ ભૂમિકામાં હોઈએ. પણ એ ચાલુ શોભાયાત્રા વખતે સ્વામીજીને દૂરથી કનુભાઈ હાંડોદવાળા, એ પ્રદેશના કરજણ ઝોનના પ્રમુખ, જેને વર્ષોથી સ્વામીજી માટે ધામધમી મુક્તોને અર્થે જીવન જે નિસ્વાર્થ સેવા ભક્તિ કરી હતી, એ દૂરથી એમને જોયા. એમને અઠવાડિયા 10 દિવસ પહેલાં જ કંઈ બાયપાસ સર્જરી કરાવી હતી. એટલે સ્વામીજીએ સાથેના અંતેવાસી સેવકને બોલાવીને કહ્યું કે પેલા કનુભાઈ હાંડોદ છે ને? તો કે હા. અત્યારે હરીશભાઈને કેવડાવી દો કે એમણે હમણાં જ થોડા દિવસ પહેલાં બાયપાસ કરાવી છે, એટલે એમના માટે સ્પેશિયલ કોરી રોટલી બનાવે અને ભાજીનું શાક બનાવે, જેમાં તેલ ઓછું હોય એવી સૂચના આપજો. રોટલી પર ઘી ના નાખે એવી સૂચના આપજો. અને ત્રીજું કહેજો કે સાધુ હરિપ્રસાદનો જ્યાં થાળ ગોઠવ્યો હોય ને ત્યાં મારી બાજુમાં કનુભાઈને જમવા માટે બેસાડે. આટલી મોટી હજારો ભક્તોની શોભાયાત્રા છે, પણ એ પરાભક્તિ અદા કરવાનું 1 સેકન્ડ પૂછતા ચૂકતા નથી. એમ 2-5 મિનિટ પ્રોસેસન આગળ વધ્યું હશે. CS મામાના ઘરની કદાચ બહાર નીકળીને થોડા આગળ પ્રોસેસન નીકળ્યું હશે તો વડોદરા સુભાનપુરા એરિયાનો કોઈક નાનકડો દીકરો, બહુ નાનકડો દીકરો, જાડા ગ્લાસીસ પહેરી દીકરો ચાલતો હતો, થોડી વારે પોતાના ચશ્માના ગ્લાસને આમ એડજસ્ટ કર્યા કરે. એટલે સ્વામીજી અંતેવાસી સેવકને બોલીને કહ્યું, પેલા દીકરાના ચશ્મા સેટ નથી બરાબર, એની એક્સિસ સેટ નથી દેખાતી મને બરાબર. એટલે દીકરો થોડી વારે ચશ્મા પોતાના સરખા કર્યા કરે છે. એ દીકરાને બોલાવી લે, એના પપ્પાને મળી લો, એનું નામ એડ્રેસ લઈ લો. આવતીકાલે જ વડોદરાના સારામાં સારા ડૉક્ટરને બતાવીને એનો નંબર ચેક કરાવો કે, અને એને સારામાં સારા ગ્લાસીસ પહેરાવી અને એને સારું દેખાય એવી વ્યવસ્થા કરીને મને રિપોર્ટ કરો. એમ આટલું મોટું પ્રોસેસન છે સ્વામીજીનું. પણ એક જેને આખી જિંદગી પોતાના માટે જીવ્યા છે, ધામધમીને મુક્તને અર્થે, એવા પ્રમુખની કેવી દેખભાળ રાખી છે. એની પેરેલલ નાનામાં નાનો છોકરો 7-8-10 વર્ષનો, 10 વર્ષે નહીં હોય એ દીકરાને, અને દીકરાને આંખની થોડી ઘણી તકલીફ આટલા પ્રોસેસનની વચ્ચે સ્વામીજી પામી ગયા અને સ્વામીજીની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દીધી. એવી જ એક વખત નાનકડું આ વાત આવી એટલે મને નાનકડો પ્રસંગ યાદ આવ્યો કે વર્ષો પહેલાં સ્વામીજીએ ખૂબ ભેળો બેઠો હતો, 1 મહિના સુધી. એમ દિવસ રાત જોયા સિવાય જબરજસ્ત ભીડો બેઠ્યો હતો. એટલે બધા જ સંતોએ ભેગા થઈ અને સ્વામીજીને પ્રાર્થના કરી. કોઠારી સ્વામીજી પણ સાથે હતા, વડીલો પણ સાથે હતા કે સ્વામીજી હવે 4-5 દિવસ માટે આપણે વાસણા ફાર્મ પર જતું રહેવાનું છે, કોઈ જ ત્યાં આવે ના, આપણે મૌન પણ છે ને કોઈ ખાનગી કરવા નથી, 5 દિવસ સુધી ફરજિયાત. આગળ કોઠારી સ્વામીજી બેસશે અને કોઈને મળવા નહીં દે. સ્વામીજીએ બધાની ભાવના સાંભળી અને સ્વામીજી વાસણા ફાર્મ પર પધાર્યા. બીજા જ દિવસે કોઈક આઉટ ઓફ સ્ટેટમાંથી કોઈક એક સંન્યાસી આવ્યા. સ્વામીજીની વાત ખૂબ સાંભળી હશે અને કોઈ જરૂરિયાત હશે કે સ્વામીજી આત્મીય સમ્રાટ છે, ગમે તે ભક્તોને બહુ દિલથી પ્રાર્થના કરી એટલે મદદ કરે છે, એટલે એવી ભાવનાથી હરિધામ આવ્યા. તેમને સમાચાર મળ્યા કે સ્વામીજી તો અહીંયા નથી.
સ્વામીજી અહીંયાથી કોઈ જગ્યાએ 4-5 દિવસ માટે ગયા છે. એટલે એને થયું કે સ્વામીજી મને નહીં મળે, આટલે દૂરથી હું આવ્યો છું ને, તો મારી ભાવના કેવી રીતે સંતોષાશે, મારી અપેક્ષા કેવી રીતે સંતોષાશે. એટલે પછી એને થયું કે મંદિર પાસે જે ઉપર ઠાકોરજીના દર્શન કરે નીચે આવ્યા અને ત્યાં સ્વામીજીની મૂર્તિ પાસે બેસીને, શાસ્ત્રી માની, યોગીજી માની મૂર્તિ પાસે બેસી અને નિરાશ થઈને ત્યાં ભજન કરતા હતા. દિલથી પોકાર હશે એ પુરુષથી કેવી રીતે અજાણ રહે. એટલે સ્વામીજીએ પોતાના સારથી પ્રાણેશભાઈને બોલાવ્યા અને કહ્યું કે તું અત્યારે જા અને અહીંયાથી સોખડાના રસ્તા પર સામે તને કોઈ સંન્યાસી મળશે ભગવા કપડાવાળા, એને મારી ગાડીમાં બેસાડીને સીધું તું અનિર્દેશ મને મળવા માટે લઈ જાય. અંતરે પણ આ બાજુ અહીંયા આગળ હરિધામ મંદિરે પ્રાર્થના એ ભગત કરે છે, સંત કરે છે અને તરત બોલાવીને ગાડી લઈ નીકળવાનું કહે છે અને એ સંતને ત્યાં પ્રેરણા કરે છે કે તું આ દિશામાં ચાલો ને. તો સોખડા જ નહોતું જોયું તો વાસના ક્યાંથી જોયું હોય. અને કોઈક બહાર નીકળીને જમણી બાજુ, આગળથી ફરી જમણી બાજુ તું ચાલ, તને સામે કોઈ ગાડી મળશે, એમાં તું બેસી જશે, એવી પ્રેરણા કરી. એ સંત ચાલતા 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 વાસના તરફ નીકળ્યા, સામે ગાડી મળી, એને ખબર પડી કે ખરેખર સ્વામીજી કોઈ એવી ગાડી આવી. અને સંન્યાસી જોઈ એટલે ગાડી ઊભી રહીને કહ્યું કે તમારા હરિપ્રસાદને દર્શન કરો. તો કે હા. તો કે સ્વામીજી તમને યાદ કરજો. એ ભાવ વિભોર, આનંદ વિભોર થઈ ગયા. સ્વામીજીના દર્શન કે એની તમામ પ્રકારની અપેક્ષાઓ સંતોષાઈ ગઈ. આ પુરુષ કેવા છે કે એક સ્વાર્થથી કોઈક અપેક્ષા સાથે પ્રાર્થના કરી હોય તો પણ એ પુરુષ સામેથી એ પ્રાર્થના સ્વીકારી અને સામેથી દોડતા આવે છે તો આપણે નિસ્વાર્થ ભાવે એને અનુવૃત્તિની ભક્તિ કરવા માટે, એના ગમતાને પોતાનું જીવન બનાવવા માટે એના પ્રાણ પ્યારા પ્રબોધ સ્વામીજીની ગોદમાં સમય જવા માટે દિલથી અંતરના એકરાર સાથે પ્રાર્થના કરીએ તો એ ના સ્વીકારે, આપણને બળ ના આપે. સમયથી દોડીને અક્ષરધામમાંથી આવી ના જાય, એ અક્ષરધામમાં ગયા જ નથી. પ્રભુ સ્વામી રૂપે આપણી સાથે જ છે અને એના ગમતા વર્તવાનો અંતરથી દ્રઢ ઠરાવ કરીશું ને તો 23મી એનો સમયો સાચા અર્થમાં આપણે પોતાનો બનાવી શકીશું. વર્ષો પહેલાં સ્વામીજી અક્ષર પ્રદેશમાં પધાર્યા હતા. ત્યાં નાનકડા 2 પ્રસંગની વાત કરું. એ શશિકાંતભાઈ ને શાંતિભાઈ સાહેબ ને રણછોડભાઈ ને મહેન્દ્રભાઈ ને મકનભાઈ ને દિનુભાઈ ને બધા ભક્તો સ્વામીજી પધારવાના છે. બધી પધરામણીઓનું પ્લાનિંગ કર્યું હતું જંબુસરમાં. જંબુસરની એટલી બધી સાંકડી ગલીઓ, એટલા બધા નાના ઘર અને પહેલા માળે ચડવું એટલે હિમાલયન કાર રેસ જેવી પરિસ્થિતિ. એમ એટલા બધા સાંકડા દાદર, એ દોરડું હોય પકડવાનું અને ત્યાંથી ચડવાનું હોય. સ્વામીજીને એ સમયમાં ગરમીને લીધે કે લોહીને લીધે સ્વામીજીને પાછળ ગોળ થયા હતા 2. ભક્તોએ 70-80 પધરામણીઓ ગોઠવી હતી. એ ભક્તોના ભાવ જોઈને સ્વામીજીએ ના પડી કે આપણે પધરામણી ભલે કરીએ. સ્વામીજી 1, 2, 3, 4, 5 એવી પધરામણી કરતા જ ગયા. લગભગ 76 પધરામણી થઈ અને પાછળ અસહ્ય દુખાવો ચાલુ થયો, ખૂબ દુખાવો ચાલુ થયો. ગોળ ફાટી જવાની તૈયારી હતી. એટલે કોઈને ખબર ના પડે એટલે કાર્યકર્તાને બોલાવીને કહ્યું કે હવે પછીની પધરામણી આપણે સાંજે કરીએ તો ચાલે. સ્વામીજી પધરામણી કરવાની ના નહોતી પાડી. એક પરાભક્તિ અદા કરતા હતા કે જો ગોળ ફાટી જશે ને બધાને ખબર પડશે, કોઈનો દુઃખનો પાર નહીં રહે. એટલે સ્વામીજી અગમચેતી વાપરીને કહ્યું કે હવે આપણે આ પધરામણી સાંજે કરીએ તો ચાલે. તો પેલા ભગતને કાર્યકર્તાને એવું થયું કે સ્વામીજી જો સાંજે ના આવ્યા તો 2-3 પધરામણી જ બાકી છે ને જો એ લોકોને ખોટું લાગશે તો. એટલે સત્વગુણને લઈને એને બિચારાએ ભાવનાથી ફરી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી 3-4 પધરામણી જ બાકી છે અને ત્યાં પધરામણી નહીં કરીએ તે ભગતો બિચારા દુખાઈ જશે, એટલે પધરામણી પૂરી કરી દઈએ તો સારું. સામેવાળી વ્યક્તિને ભગવાનનું સ્વરૂપ ને યોગીજી મહારાજનું સ્વરૂપ માનવાવાળા ગુરુહરિએ કશું જ બોલ્યા સિવાય પહેલી પધરામણી, બીજી એટલે 76માંથી 77મી પધરામણી કરી અને 78મી પધરામણી વખતે ગોળ ફાટ્યું. સ્વામીજી આ પલંગમાં બેઠા, આખી ચાદર ને આખું ધોત્યું લોહીથી લથબથ થઈ ગયું. આ પુરુષે આપણને સૌને રાજી કરવા માટે, આ પુરુષે આપણે ઘરે પધરામણીઓ કરવા માટે, આપણને કંઠીઓ પહેરાવવા માટે, આપણને ખાનગીઓ કરાવવા માટે, આપણી આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચલાવવા માટે પોતાના દેહ સામે કિંચિત જોયું નથી. એમ જેવા સ્વામીજી ત્યાંથી ઊભા થયા કોઈને ખબર ના પડે, પણ લોહીથી લથપથ થઈ ગયેલી ચાદરો હોય, ગાદલું હોય, એ ધોતી હોય એટલે બધાની આંખો એકદમ ભાવ વિભોર થઈ ગઈ. સ્વામીજી આ શું થયું? શું કે કાંઈ થયું નથી. એટલે જોડના સાધકે કહ્યું કે સ્વામીજીને ગોળ થયું હતું એટલે આપને વિનંતી કરતા હતા કે આપણે પધરામણી સાંજે કરીએ તો. એટલે કાર્યકર્તાએ બિચારો રડું થઈ ગયો કે સ્વામીજી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. સ્વામી કશું જ થયું નથી, મને દુઃખ થયું નથી, હાલ તો અત્યારે બપોર ફાટવાનું છે કે સાંજે ફાટવું, અત્યારે ફાટી ગયું, સારું છે.
પછી દાદર ઉતરતા એક લીટી બોલ્યા, યોગીજી મહારાજના સંબંધવાળા ભક્તો માટે આ દેહ કૃષ્ણાર્પણ આમેય કરેલો છે. વિચાર કરો, ખાલી એકલી તાલી પાડવાથી નહીં પૂરું થાય. હરિપ્રબોધમ પરિવારના ભૂલકાઓ માટે આપણે કદાચ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું હશે. ગુરુપ્રસાદ આણંદ વિદ્યાનગર 2-5 પધરાવણી વધારે કરવાની હશે. આપણે કાર્યકર્તાઓ છે, કોઈ જગ્યાએ 2 જગ્યાએ સભા વધારે કરવાની હશે. કદાચ કોઈના સુખ દુઃખના ભાગીદાર થવા માટેની વાતો સાંભળવાની હશે. તો મારો શેડ્યુલ હશે કે 1 વાગે હું સૂઈ જ જાઉં છું, 3 વાગ્યા સુધી હું નથી જ ઉઠતો એમ. પણ એ પરિસ્થિતિને મારે મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાનું થાય તો આવા કોઈક પ્રસંગને આપણે આદર્શ રાખવો પડશે. પ્રમોદ સ્વામીના યુગ કરવા માટે હરિપ્રસાદ સ્વામી બંનેનું યુગકારી એક જ છે. 2 નામ બોલીએ એ ખોટું છે, એન્ટિટી જ જુદી નથી. પણ આ યુગ કાર્યમાં નિમિત્ત બનવું હશે ને તો આવા કોઈક પ્રસંગને આપણે આદર્શ રાખવા પડશે. આવા પ્રસંગને પોતાના 24 કલાક હરેક સેકન્ડ પોતાના માનસ પટ પર રાખવા પડશે. તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ભગવાનના સંબંધવાળા ભક્તો સાથે આત્મીય થઈને જીવન જીવી શકીશું. મેં તો આ પ્રસંગનો સાક્ષી નહોતો, પણ એવું સાંભળ્યું છે કે એ જ તાલુકામાં, એ આમોદ અને વાઘરા તાલુકામાં સ્વામીજીનું એ દિવસનું એક વિચરણ એટલું બધું જબરજસ્ત હતું કે સ્વામીજીએ એક દિવસમાં 13 સભાઓ કરી હતી. એક દિવસમાં 13 સભાઓ કરી હતી. અને 13મી સભા છેલ્લી આમોદ તાલુકાના આમોદ ગામમાં હતી. રાત્રે 1:30 વાગે સભા ચાલુ થઈ હતી. એ પતિ ક્યારે હશે અને સ્વામીજી આરામ કરવા માટે સોખડા મંદિર ક્યારે પહોંચ્યા હશે? સ્વામીજી હંમેશા કહેતા કે સોખડા ગામના પટેલો જાગે ત્યારે પહેલાં સાધુ હરિપ્રસાદની ગાડી બહાર નીકળી જતી હતી. અને સોખડા ગામ જ્યારે સોમ સામ થઈ જાય, કોઈને કલ્પના પણ ના આવે, ત્યારે રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે સાધુ હરિપ્રસાદ આવીને સૂઈ જતા હતા. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, હજારો દિવસો સુધી, વર્ષોના વર્ષો સુધી કઠિન અને કારમી તપસ્યા મહારાજ આપણા સૌના આત્માના ઉત્થાનને માટે આવ્યો ભીડો બેઠ્યો છે ને, ત્યારે આત્મીય સમાજનું સર્જન થયું છે. એ ભક્તો માટે અંતરથી દ્રઢ ઠરાવ કરવો છે. કદાચ કોઈ મારી રીતે ન વર્ત્યું, કદાચ કોઈએ મારી અપેક્ષા ના સંતોષી, કદાચ કોઈ મારી આજ્ઞામાં ન રહ્યું, તો એ ભક્તો પ્રત્યેનો પ્રેમ આપણો કિંચિત ઓછો ના થવો જોઈએ. એ હરિપ્રબોધમ પરિવારના ભૂલકાઓ માટે અંતરથી દ્રઢ ઠરાવ કરી દેવાનો. 23 મેના મંગલકારી શુભ દિવસે અંતરથી પાકો દ્રઢ ઠરાવ કરી દેવાના કે સંબંધવાળા ભક્તો હરિપ્રસાદ સ્વામીના સ્વરૂપો છે અને મારી એ ભાવથી સ્વીકારી લેવાના છે. બસ જેને પ્રબોધ સ્વામી માટે માથું આપી દીધું છે, આ 57 સંતો, આ સેવકોને સહિષ્ણુ ભૂલકાઓ, જે નિર્ણયનગરમાં બહેનો રહે છે, જેને કશું જ જોયા સિવાય કોઈ 10 વર્ષ, કોઈ 15 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ 30 વર્ષ, કોઈ 40 વર્ષ, 50 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામીજી સાથે રહીને, હરિધામની ધરતી પર રહીને જેઓએ પોતાનું જીવન ગુજાર્યું, પોતાનું સંવર્ધન કર્યું, આત્મીયતાના માર્ગે પાપા પગલી કરી, અનેક સ્મૃતિઓ એ ધરતી પર કંડારી સ્વામીજી સાથેની. સ્વામીજીના સધામ ગયા પછી હરિપ્રસાદ સ્વામીજીનું પ્રકટીકરણ પ્રબોધ સ્વામીમાં દેખાયું અને એમના વચને, એમના માટે, એમના યુગ કાર્યમાં નિમિત્ત બનવા માટે, પોતાના આત્માને સાચા આત્મા સુખી કરવા માટે એ કશું જ વિચારે સિવાય પ્રબોધ સ્વામી સાથે નીકળી ગયા. એનું આખી જિંદગી કાંઈ જવું નથી એવો દ્રઢ ઠરાવ કરીએ ને તો 23 મેનો મંગલકારી શુભ દિવસ આપણો પોતાનો બની જાય. એવો આપણે દ્રઢ ઠરાવ કરવો છે બસ આજે. તો હરિપ્રસાદ સ્વામીજીને પ્રબોધ સ્વામીના હૃદયે હાસ થઈ જશે. વર્ષો પહેલાં સ્વામીજી એકવાર અમરીશ શિબિર રાખી હતી હરિધામની ધરતી પર. જ્યારે અમરીશો આવતા હોય તો સ્વામી કે દીપોત્સવી તરીકે તમારે દિવસ મનાવવાનો, નૂતન વર્ષ તરીકે દિવસો મનાવવાનો. સ્વામીજી નાનામાં નાની વસ્તુ, કેટલી સેશન કરવાની, કેટલા વાગે ચાલુ થાય, કોણ વક્તા, કયા સબ્જેક્ટ પર લાવે, એક વસ્તુ ડેકોરેશન ઇવન શું કરવાનું, સ્વામી જાતે સર્વે કરવા માટે આવે. સ્વામી જાતે સૂચના આપે, આ થીમ પ્રમાણે કરજો, આ થીમ ઉપર આખી સેશન કરજો, આ વખતે આ સબ્જેક્ટ પર આપે, આ વખતે આ સબ્જેક્ટ પર આટલી મિનિટ લાગે, બધું જ સ્વામીજી A to Z પ્લાનિંગ કરે. હરિપ્રકાશ સ્વામીને પણ શું રસોઈ બનાવવાની એનું સ્વામીજી A to Z ધ્યાન રાખે. થોડા સમય પહેલાં થોડા ખાડા ખબડાવાળા રસ્તા હશે હરિધામના બંને, એટલે સ્વામીએ કહ્યું કે અમરીશ ભક્તો આવવાના છે, રસ્તો સરસ થઈ જાય એવું પ્લાનિંગ કરો. એટલે શ્રીજી સ્વામી, સુરજ સ્વામી અને આખી ટીમ બધું જબરજસ્ત એની સેવા ભક્તિમાં લાગી ગઈ હતી. એક સાઈડનો રસ્તો આખો બની ગયો હતો, બીજી સાઈડનો રસ્તો થોડો બનવાનો બાકી હતો, એટલે એની કોર્નરમાં આત્મીય કુટીર સાઈડના બાજુ આખું બહુ સરસનું વોકિંગ પાથ સ્વામીજીનો સરસ થઈ જાય એવી વ્યવસ્થા કરી દીધી. બાકીનો રસ્તો તે ખરા ટેકરાવાળો હતો, જે 2 દિવસમાં તૈયાર થઈ જવાનો હતો.
એ દિવસે સ્વામીજીએ ખૂબ ભીડો બેઠો હતો. રાતે 12, સવા 12 વાગ્યા સુધી એટલી બધી ખાનગીની વણઝારો હતી. એ પતાવીને સ્વામી થોડા રિલેક્સ થવા માટે સ્વામી કહે ચાલો મંદિરની પ્રદક્ષિણા ફરી આવીએ, આપણે થોડું વોક કરી આવીએ. એટલે સંતો સેવકો આ રસ્તો કે અમૃત શિબિરની તૈયારીમાં હતા એ બધાને દર્શન થઈ જાય અને બધાને પ્રફુલ્લિત થઈ જાય એ ભાવનાથી સ્વામીજી ત્યાં આગળ રાઉન્ડ મારવા માટે નીકળ્યા. આત્મીય કુટીરની સાઈડનો રસ્તો સરસ રીતે લેવલ કરેલો હતો. સ્વામીજીને ખાડા ટેકરા ના થાય, પિછોટી ના ખસી જાય, ચાલવા તકલીફ ના પડે. એટલે બધા સંતોએ પ્રાર્થના કરી કે આ બાજુ ચાલજો. એની સામેની સાઈડ લીમડા વન બાજુ બધા જ હરિભક્તો લાઇનસર ઊભા રહી 2 હાથ જોડીને સ્વામીશ્રીના દર્શન કરતા હતા. સ્વામીજી 6 રાઉન્ડ માર્યા. 6 રાઉન્ડ બધા સંતોએ પ્રાર્થના કરી કે સ્વામીજી આ લેવલવાળી જગ્યા સરસ કરી છે ત્યાં ચાલો. એની જગ્યાએ સ્વામીજી લીમડા વનની એકદમ ઘસાઈને સ્વામી ખાડા ટેકરાવાળા રસ્તે સ્વામી 6 રાઉન્ડ માર્યા. પછી એ 6થો રાઉન્ડ પૂરો થયો એટલે મંદિર પાસેની જે બોરસલી છે ઓફિસ પાસેની ત્યાં સ્વામીજી ઊભા રહ્યા. મૈત્રી સ્વામી ત્યારે જોડમાં તેમને કહ્યું કે સુરત સ્વામીને બોલાવો. સ્વામી સુરત સ્વામીને બોલાયા. અંતર્યામી પુરુષ કે સુરત તમને બધાને સંકલ્પ ઉઠતો હશે નહીં? એટલે પહેલાં તો સમજાયું નહીં. સુરસે હાથ જોડીને બોલ્યા દયાળુ આપ શું કહો છો? કે તમને બધાને સંકલ્પ ઉઠતો હશે કે આ બાજુ લેવલ કરેલું હતું ત્યાં હું ના ચાલ્યો અને ખાડા ટેકરાવાળી જગ્યાએ લીમડાવરને ઘસે હું ચાલતો તેવો સંકલ્પ બધાને ઉઠતો હતો કે સ્વામી કે આ ખાડા ટેકરાવાળી જગ્યાએ ચાલશે, સ્વામીજીને ઠોકર વાગશે, સ્વામીજીને પિચોટી ખસી, સ્વામીજીને તકલીફ પડશે. એની જગ્યાએ સ્વામી આ બાજુ ચાલે તો સારું. ભક્તિની દૃષ્ટિએ સંકલ્પ તમને ઉઠતો હશે, સાચી વાત છે. પણ હું એટલા માટે આ બાજુ ચાલતો હતો કે હરિભક્તોને બહુ નજીકથી દર્શન થાય. પહેલા શબ્દો સ્વામીજીના. સ્વામી કેવા સંબંધના મહિમાથી જીવે છે, કેવા સંબંધના સાક્ષાત્કાર સાથે જીવે છે એની આ વાત છે. આપણે આવા કોઈક સંબંધના મહિમાથી અરસપરસમાં ખોવાઈ જવું છે એટલા માટે આ પ્રસંગો છે. આ બધા મારા માટે પ્રાર્થના કરજો. ફુવાજીને સૌ સંતો મારા માટે પ્રાર્થના કરજો. સ્વામીજી બીજી લીટી પહેલી લીટી બોલ્યા કે હરિભક્તોના ખૂબ નજીકથી દર્શન થાય એટલા માટે ચાલતો હતો. અને બીજી પરાવાણીના શબ્દો સ્વામીજી એવું ઉચ્ચાર્યા કે હરિભક્તોનો વાયરો વાય ને એનો જે અંતરમાં વિશે આનંદ હોય ને એ આનંદ સુરત અકલ્પનીય હોય કે આનંદ એ અનુભવવાની વસ્તુ છે. હરિભક્તોનો વાયરો વાય અને એનો આનંદ અકલ્પનીય હોય એ અનુભવવાની વસ્તુ છે. આપણો કેવો મહિમા સ્વામીજી સમજતા હશે. એ અમરીશોનો એ યુવકોને સંતોનો કેવો અપરંપાર મહિમા સમજતા હશે. એની બાજુમાં પસાર થવાથી એને સંબંધવાળો વાયરો વાય અને સહજ આનંદનું જે ઓરિજિનેશન છે, આત્મીયતાનું જે ઓરિજિનેશન છે, સુહૃદ ભાવનું જે ઓરિજિનેશન છે એ કે અમે આનંદથી આમ પ્રફુલ્લિત થઈ જઈએ, આનંદ વિભોર થઈ જઈએ. એ પુરુષ મને ને આપણને સૌને શું સૂચવે છે? આપણે અરસપરસ કેવા સંબંધથી જીવવું જોઈએ, કેવા મહિમાથી જીવવું જોઈએ, કેવા એકબીજાના દાસ થઈને જીવવું જોઈએ, કેવા એકબીજાની સેવા ભક્તિ કેવા ભાવથી કરી લેવી જોઈએ. આપણે આજે ઠરાવ કરીએ કે હવે કોઈક સંબંધના મહિમાથી જીવી અને મોટા પુરુષની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે. હરેક સેકન્ડે એને આપણને યોગીજી મહારાજનું સ્વરૂપ માનીને જીવ્યા છે. હરેક સેકન્ડે યોગીજી મહારાજના ભાવથી આપણી ભક્તિ કરી છે અને આપણી ભક્તિ કરવાની એક પણ તક એક સેકન્ડ પૂરતા એ પુરુષ ક્યારેય ચૂક્યા નથી. વર્ષો પહેલાં સ્વામીજી દિલ્હીની ધરતી પર પધાર્યા હતા. આખો દિવસની 2 ખૂબ મોટી 4-4 કલાકની 4.5 કલાકની સેશન હતી અને તેની 3-4 પધરામણીઓ હતી, 8-10 ખાનગીઓ હતી અને એ ટ્રાફિકમાં એટલા બધા થાકી જવાય એવી ઉનાળાની ગરમી હતી અને ટ્રાફિક પણ એટલો બધો હતો કે સવારના સ્વામીજી 8:30 વાગ્યાના નીકળ્યા હશે તો રાત્રે 12:30 પોણો 1 વાગે સ્વામીજી ફાર્મ પર પધાર્યા. શરીર સાવ કોથળા જેવું થઈ ગયું હશે એટલે સાથેના સાથી સેવક અશોકભાઈ ને પ્રભુ સ્વામી સાથે હશે એટલે તરત વ્યવસ્થા કંઈક સ્વામીજી જલ્દી આરામ કરવા જતા રહે એટલે બીજું કાંઈ કરવું નથી, વોક પણ કરવું નથી, સ્વામીજી આરામ કરી લે એ જ સારામાં સારું છે. એટલે બધું તૈયાર કરી અને સ્વામીજીને આરામ કરવાની પ્રાર્થના કરવા માટેની તૈયારી કરતા હતા. સ્વામીજીને રૂમમાં લઈ જવાની એમાં એક વખત આવ્યા અને કહ્યું સ્વામીજી મારે થોડોક સમય માટે ખાનગી કરવી છે. એટલે સાથેના સાથી સેવકો નેચરલ છે, વિનંતી કરે, પ્રાર્થના કરે કે આવતીકાલે સવારે સૌથી પહેલી ખાનગી આપની કરાવી દઈશું. અત્યારે સ્વામીજી ખૂબ થાકી ગયા છે તો પૂરી જાય તો સારું. એ કંઈક બોલે ત્યાર પહેલાં સ્વામીજી હડસલીને સાઈડ પર લીધા અને સ્વામી કે હું ખાનગી કરી લઉં પછી સૂઈ જઈશ કે બીજો કોઈ ઓપ્શન હતું નહીં. એટલે બહાર સોફા પર બંને ભૂલકાઓ બહાર બેઠા અને સ્વામીજીએ ખાનગી રાત્રે 1:45 વાગે ચાલુ કરી. રાત્રે આખો દિવસની જબરજસ્ત ભીડો, 4-4 4.5 કલાકની 2 સેશન, 3-4 પધરામણીઓ, 8-10 ખાનગીઓ, ભયંકર ટ્રાફિક. સવારના 8 વાગ્યાથી દિવસ શરૂ થયો હતો, રાત્રે 1:45 વાગે પૂરો થતો દિવસ. જ્યારે સવારે શરૂઆત થઈ એ રીતે સ્વામીજીએ ખાનગીની શરૂઆત કરી યોગીજી મહારાજના ભાવથી. રાત્રે 4 વાગે સ્વામીએ દરવાજો ખોલી અને અશોકભાઈને અંતેવાસી સેવકોને ઉઠાડ્યા.
4 વાગે એવું જોયું, સ્વામીજી 4 વાગી ગયા કે શું કે 4 વાગી ગયા કે મને તો ખબર જ ના પડી કે હું કેટલો ફ્રેશ છું કે 4 વાગી ગયા, એકદમ રિલેક્સ કરી દીધું વાતાવરણ સ્વામીજીએ. પછી લેટી બોલ્યા કે જે યોગીજી મહારાજને અક્ષરધામમાં કેટલા બધા રાજી થતા હશે, કે કેટલી અદ્ભુત સેવા થઈ ગઈ કે. અને પહોંચતા સ્વામીજી બોલ્યા કે જે યોગીજી મહારાજના હૈયાની હાશ થઈ ગઈ હશે, યોગીજી મહારાજ ખૂબ પ્રફુલ્લિત અક્ષરધામની ધરતી પર થતા હશે, એવું કહેતા રાત્રે 4 વાગે સ્વામીજી આરામમાં પધાર્યા. આવું કેટલી વખત સ્વામીજીએ પોતાનું લઘુ છોડી દીધું છે, કેટલી વખત ધોતિયામાં ગઈકાલે પ્રભુ સ્વામીજીના આશીર્વાદ આપણે પ્રાપ્તિ કરતા હતા. એ પ્રસંગ કહેતા એમની આંખમાં આંસુ આવી ગયા. સ્વામીજી વર્ષો પહેલાં એક સરસ વાત કરી હતી કે દાસત્વની વાતો ઘણી બધી કરીએ, આપણે ખૂબ દાસત્વની વાતો કરીએ, પણ જ્યાં સુધી એને સ્વાધ્યાય ભજનના એરન પર ન લઈએ, જ્યાં સુધી એ વસ્તુ આત્મસાત ન થાય, એના માટે આપણે ભજન પ્રાર્થના ન કરીએ ને, ત્યાં સુધી દાસત્વનો આસ્વાદ આપણે માણી ન શકીએ. પ્રબોધ સ્વામીજીએ સ્વામીજીના ભીડા ભક્તિને કઈ કક્ષા સુધી પોતાના દેહ ઇન્દ્રિય અંતઃકરણને પાર સુધી પહોંચાડી દીધો હશે કે સંભાળતા હંમેશા એમની આંખમાં આંસુ જોયા છે. એ કેવું હરિપ્રસાદ સ્વામીના જીવનમાં ડૂબ્યા હશે. આપણે એના દીકરા છીએ. હરિપ્રસાદ સ્વામીનું અનંત ઋણ છે અને પ્રભુ સ્વામી આપણા સૌ પર અનંત ઋણ ઉમેરી રહ્યા છે. આપણે એ ઋણને અદા કરવા માટે એની અનુવૃત્તિની ભક્તિ કરવાની છે. આપણે જીવનમાં ક્યારેય ભૂલવાનું નથી. ગઈકાલે જ સ્વામીજીએ ચેરી હિલમાં સભા કરી ડૉક્ટર રામકૃષ્ણનજીના ઘરે. એ સભા પતાયા પછી ન્યૂજર્સીથી 2-3 ગાડીઓ લાભ લેવા માટે ગઈ હશે. પાછા વળતા એમને ફોન પર વાત કરી કે આજે સ્વામીજીએ ખૂબ સરસ વાત કરી. સ્વામીજીએ પહેલાં લખોટા ગણવાની શરૂઆત કરી, યુવકો હતા એટલે એ પ્રસંગથી શરૂઆત કરી કે આપણે દરરોજ જે નવું લેસન કરવું છે, દરરોજ જે સ્વાધ્યાય ભજન કરીને સૂઈ જવું છે, એકની એક ભૂલોની રિપીટેશન નથી કરવું, ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લા હરિપ્રસાદ સ્વામીના ભીડાનું વર્ણન કરતાં સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. અને પ્રબોધ સ્વામીજીએ એવું કહ્યું કે હવે પછીની આપણી એક મિનિટ નહીં, એક સેકન્ડ આપણે હરિપ્રસાદ સ્વામીજી માટે જીવવું છે. એક સેકન્ડ હરિપ્રસાદ સ્વામીના યુગ કલામાં નિમિત્ત બનવા માટેનો ઠરાવ કરીશું ને, તો કંઈક અંશે આપણે ગુરુ ભક્તિ અદા કરી શકીશું. પણ અંતરથી દરરોજ જે આપણે પ્રાર્થના કરવી છે, અંતરથી ઠાકોરજીના શ્રીચરણમાં પ્રાર્થના કરી કે અમને બુદ્ધિયોગ આપજો, અમને એવું બળ આપજો કે તમારું અનંત ઋણ છે અમારી પર. તમે અમારા માટે દિવસ નથી જોયા, રાત નથી જોયા, તાળ નથી જોયો, તડકો નથી જોયો, આપણા દેહ સામે નથી જોયો. એ તો દેહ સામે તો બરાબર એમને સત્ય સમજણ માનીનતા કે સિદ્ધાંત ના હોય, પણ એ બધાનું કચુંબર કરીને એને હંમેશા આપણો પક્ષ રાખ્યો છે, હંમેશા આપણા ગમતામાં વર્ત્યા છે. એટલે જ દુનિયાની કોઈ પણ વ્યક્તિ એક વખત હરિપ્રસાદ સ્વામીને મળે એ હંમેશા એવી અનુભૂતિ સાથે કહી શકતી હતી, છાતી ઠોકીને કહી શકતી હતી કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. હંમેશા એ કહી શકતી હતી કે સ્વામીજી પાસે હું જઈશ ને તો મને મારા પ્રશ્નનું સમાધાન મળશે, સ્વામીજી મને ચોક્કસ આ પ્રશ્નોમાંથી મને ઉઘારી કાઢશે. સ્વામીજી છે ને એટલે બધા જ પ્રશ્નો મારા ઉકલી જશે. અને કોઈ પણ વ્યક્તિ હજારો નિરાશાની વચ્ચે એની પાસે ખાનગીમાં ગઈ હોય ને તો આશાનો કિરણ પ્રાપ્ત કરીને બહાર આવી છે. હંમેશા ગમ્યો રડતો માણસ ગયો હોય ને તો એ હસતો બહાર આવ્યો છે. અમારા જ એક મિત્રના પપ્પા 95 લાખ વર્ષો પહેલાં 80 સાલની વાત કરું છું, 95 લાખ રૂપિયાનું દેવું હતું, સુસાઇડ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. અને એ સ્વામીજી પાસે ગયા હતા તો હસતા 5 મિનિટ પછી બહાર નીકળ્યા. સ્વામી પહેલી ગઈ કે કરોડ રૂપિયાનું દેવું થાય, 1.5 કરોડ રૂપિયાનું કે 2 કરોડ દેવું થાય, આપણી મસ્તી જોઈને આપણે ભગવાનના છે કે સ્વામીજી મારી આ શાખનું શું, આ સમાજમાં પ્રતિષ્ઠા દુનિયાને ખબર પડે તો સ્વામી કે તમારી શાખને એક સેકન્ડ પૂરતો પણ એનો વાળ વાંકો નહીં થાય, તમારા બંગલાને ગાડી તરફ પણ કોઈ નજર પણ નહીં કરે, મસ્તી જ જેવો કે આપણે ભગવાનના દીકરા છે. એટલા બધા પ્રફુલ્લિત થઈ ગયા. પછી કે મને આખી જિંદગી ગમે એટલું દેવું રહ્યું એનો વિચાર સુદ્ધા પણ નથી આવ્યો, અને દિન પ્રતિદિન મારી શાખ વધતી ગઈ, મારી પ્રતિષ્ઠા વધતી ગઈ, મારા બંગલાને કે મારી ગાડી તરફ કોઈ ઊંચી આંખ કરીને જોયું નથી. આવું અનેક પ્રકારના સમાધાનો જે પુરુષે હરેક સેકન્ડે આપણને આપ્યા છે, પણ એની પાછળની તપસ્યાને કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? એને આપણી પાસે ભીડો બેઠ્યો છે, ગરજ રાખી છે, આપણા માટેની આત્મા સાથેની આત્મીયતા રાખી છે, આપણી સાથેનો સુહૃદ ભાવ રાખ્યો છે. આપણે ગમે એટલી ભૂલ કરી હશે, કોઈ પણ વ્યક્તિ આપણી ફરિયાદ લઈને એની પાસે ગયું તો એ બહાર નીકળ્યો હશે ને તો આપણા માટે ભ્રમ ભાવ લઈને બહાર નીકળ્યો હશે, એવી ઓથેન્ટિકલ ગેરંટી આપણે કોઈને પણ આપી શકીએ, કારણ એ હરિપ્રસાદ સ્વામીને મળવા માટે ગયો હતો. અને હરિપ્રસાદ સ્વામી કોઈની પણ વાત નેગેટિવ, કોઈ પણ વ્યક્તિ એમની પાસે જાય હંમેશા એને પોઝિટિવ વાત કરીને એને હંમેશા બહાર કાઢ્યો છે. આપણે એના દીકરા છે, આપણે એક કાર્યકર્તા છે, એક અમરીશ છે, આપણે એક સંત છીએ. આપણી પાસે હરિપ્રસાદ પરિવારના કોઈ પણ ભૂલકાની કોઈ પણ નેગેટિવ વાત લઈને આવે
આપણે હંમેશા ઠરાવ કરીએ કે એને પોઝિટિવ કરીને આપણે બહાર કાઢીએ, એનામાં ઉમેરો ન કરીએ, આપણે એ નેગેટિવિટી ઉમેરો ના કરીએ. આપણી સાચી ગુરુભક્તિ એ છે કે આપણે એ ઠરાવને એનો જે કંઈ છે એને વાઇપ આઉટ કરીને એના જીવનમાં પોઝિટિવિટી નાખી દઈએ. એ સાચી આત્મીયતા છે, એ સાચો સુહૃદ ભાવ છે. અને એવા કોઈક સુહૃદ ભાવથી અરસપરસ જીવાય ને તો સાચી ગુરુભક્તિ આપણે અદા કરી શકીશું. સાચો 23મી મેનો સમય આપણે કરી શકીશું. કારણ કે મને બીજો કોઈ લૌકિક ભીડો લાગતો જ નહોતો, પણ મને સમજનાર 5-25 પાત્રો છે એ અરસપરસ સુહૃદ ભાવથી જીવવાનો ઠરાવ ના કરે, અરસપરસ સુહૃદ ભાવે જીવે ના, એથી વિશેષ મોટા પુરુષને બીજો કોઈ ભીડો હોઈ શકે નહીં. આ બધી જ વસ્તુ આપણને મોટા પુરુષે કહી દીધી છે. હવે આપણે ન જીવીએ તો આપણે ભગવાનના બહુ મોટા ગુનેગાર કહેવાઈએ. એમાં આત્મીય વિદ્યાધામમાં રહીએ છીએ, જેને એન્ટ્રીમાં સ્વામીજી આપણને બોર્ડ મુકાયું છે, ત્યાં કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મારે આત્મીય બનવું છે, મને આત્મીય બનવા બળબુદ્ધિને શક્તિ આપશો છે, મને આત્મીય બનાવશો છે. એ સૂત્ર મારા માટે છે. અને એના માટે પ્રબોધ સ્વામી અને હરિપ્રસાદનું અગાધ જીવન છે. એના જીવન તરફ થોડું ઘણું કંઈક ચંચુપાત થશે, થોડું ઘણું કોઈ ભજન થશે તો આત્મીયતા આપણા સૌના જીવનમાં આત્મસાત થઈ જશે. તો ફુવાજીને સૌ વડીલ માવતર સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 23મી બોલી દેવું બહુ સહેલું છે. ગુણાતાન સાંઈ કહ્યું, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાનો ટાળ્યાનો હોય તો કાંઈ કસર રહે નહીં. એ વાત તરફ અમારી નિરંતર નજર રહે. જે કંઈ બોલીએ છીએ એ સૌથી પહેલું મારા પોતાના જીવનમાં આચરણ થાય અને પ્રબોધ સ્વામીજી અને હરિપ્રસાદ સ્વામીજીને અંતરથી હાસ કરી શકીએ એવા ઠરાવ સાથે 24 કલાકની હરેક સેકન્ડ જીવાય. એ માટે મોટા પુરુષ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, અનુગ્રહ કરીને બુદ્ધિયોગ આપે. એના ફળ સ્વરૂપે 23મી મે જેટલા ઉમંગથી ઉજવી, આજે સવારથી 6:45 આખું મંદિર ભરાઈ ગયું હતું બધા ભજન સ્વાધ્યાય કરવા માટે. 10 વાગે મંદિર ભરાઈ ગયું હતું ભજન સ્વાધ્યાય કરવા માટે, કારણ કે 23મી મે હતી, ગુરુહરિનો પ્રાગટ્ય દિન હતો. એનું તો પ્રાગટ્ય અખંડિત જ છે, અક્ષરધામમાં ગયા જ નથી. પ્રભુ સ્વામી સ્વરૂપે ધરતી પર અખંડિત જ છે. 365 દિવસ આવા નવા ઉમંગથી, આવા નવા ઉત્સાહથી, આવા નવા તરવરાટથી છેલ્લા 7 દિવસથી પારાયણમાં કેટલા બધા દિલથી આપણે ઉમંગથી લાભ લઈએ છીએ. તો એવા ને એવા ઉમંગથી આપણે એના યુગ કરવા નિમિત્ત બનવા માટે એવી ને એવી તત્પરતા સાથે, એવી ને એવી ગરજ સાથે સત્સંગ કરી શકીએ. મુક્તાનંદ સ્વામીને વર્ષો પહેલાં મહારાજે ગુણાતાન સ્વામી માટે કહ્યું હતું ને કે આ સાધુનો નિરંતર ચઢતો ને ચઢતો રંગ છે. એવા સત્સંગના ચઢતા રંગ સાથે આપણે સત્સંગને ભક્તિ કરી શકીએ. એ માટેનો રૂડો બુદ્ધિયોગ સ્વામીજી આપણને સૌને અનુગ્રહ કરીને પ્રદાન કરે. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.